નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં અભ્યાસ કરશું. બેઝિક છે આપણો, જેના વિશે આપણે સમજૂતી મેળવીએ. વર્તુળ. વર્તુળ છે એને બેઝિક વિશેની વાત કરીએ તો વર્તુળ પહેલાં તો કોને કહેવાય? વર્તુળ એટલે આપણે ખબર છે, આપણે વર્તુળની વ્યાખ્યા આપવા માટે કોઈ એક સમતલ હોવું જરૂરી છે. વર્તુળ છે કેવી આકૃતિ છે? સમતલી આકૃતિ છે. બોર્ડ છે એને આપણે એક સમતલ કહી શકીએ છીએ. આ એક સમતલ છે. વર્તુળની વ્યાખ્યા આપીએ તો સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન ધન અંતરે આવેલા સમાન ધન અંતર એટલે કે અહીંયાથી આનું અંતર છે એ બધું કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. એવા સમાન ધન અંતર આવેલા બિંદુઓના સમૂહને એટલે કે બધા બિંદુઓ જોડી દેવામાં આવે તો એનાથી જે બનશે એ બનશે શું? વર્તુળ. રેડી? આપણે કોઈ એક જગ્યાએ ઊભા રહી સ્થિર, આ એક સ્થિર બિંદુ, ત્યાંથી આપણે એક લાકડી લઈ અને લાકડીને આ રીતે ફેરવશું તો એક વર્તુળ બનશે. રેડી? તો વર્તુળની વ્યાખ્યા માટે આપણે શું કીધું કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન ધન અંતરે, કારણ કે અંતર છે એ હંમેશા કેવું હોય છે? ધન હોય છે. સમાન ધન અંતરે આવેલા બિંદુઓના સમૂહને આપણે શું કહેશું? વર્તુળ. રેડી? વર્તુળની વ્યાખ્યા આપણે આપવી હોય તો વર્તુળની વ્યાખ્યા આપણે કઈ રીતે આપશું? તો કે કોઈ એક સમતલમાં, જો સમતલ શબ્દ જરૂરી છે વર્તુળની વ્યાખ્યા આપવા માટે, કોઈ એક સમતલમાં નિશ્ચિત બિંદુથી સમાન ધન અંતરે આવેલા બિંદુઓના સમૂહને આપણે શું કહેશું? વર્તુળ કહેશું. એ જે નિશ્ચિત બિંદુ છે એને આપણે શું કહેશું? વર્તુળનું કેન્દ્ર. એ નિશ્ચિત બિંદુ છે એને આપણે શું કહેશું? વર્તુળનું કેન્દ્ર. અને જે નિશ્ચિત આપણે જે સમાન ધન અંતર લીધેલું છે એ અંતરને આપણે શું કહેશું? વર્તુળની ત્રિજ્યા. રેડી? વર્તુળ કોને કહેવાય છે? તો કે કોઈ એક સમતલમાં નિશ્ચિત બિંદુથી સમાન ધન અંતરે આવેલા બિંદુઓના સમૂહને આપણે શું કહેશું? વર્તુળ. વર્તુળને સંબંધિત પદોની વાત કરીએ, વર્તુળના અંગો, તો પેલું આવે છે કેન્દ્ર. કેન્દ્ર કોને કીધું? તો કે જે નિશ્ચિત બિંદુ છે એને આપણે કીધું છે કેન્દ્ર. અને જે સમાન ધન અંતર લીધેલું છે એને આપણે શું કીધું છે? ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર. ત્રિજ્યાને આપણે કેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ આર વડે, એટલે કે રેડિયસ. રેડી? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ત્રિજ્યા. વર્તુળનું કેન્દ્રને આપણે કોઈ પણ રીતે દર્શાવીએ છીએ, પણ વધારે વખત આપણે કેના વડે દર્શાવીએ છીએ? ઓ વડે દર્શાવીએ છીએ. જો સંકેતમાં તમે આવું લખી શકો, આવું આપણે આપેલું હોય તો આનો મતલબ શું થાય? આ વર્તુળની નિશાની, વર્તુળનું કેન્દ્ર ઓ અને એની ત્રિજ્યા કેટલી છે? 3. રેડી? આ રીતે આપણે સંકેતમાં પણ લખીએ છીએ. વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યાની સમજૂતી મળી ગયા બાદ વર્તુળના સમતલમાં આવેલ બિંદુઓ. હવે વર્તુળના સમતલમાં આવેલ બિંદુઓ એટલે કે આ જે છે વર્તુળનું સમતલ છે, એમાં બિંદુઓ કઈ કઈ જગ્યાએ આવી શકે? તો કે એક તો વર્તુળના અંદરના ભાગમાં બિંદુઓ આવી શકે, અથવા વર્તુળના બહારના ભાગમાં બિંદુઓ આવી શકે, અથવા તો વર્તુળ પર બિંદુઓ આવી શકે. એટલે વર્તુળના સમતલમાં બિંદુઓ કેટલી જગ્યાએ આવેલા હોય છે? 3 જગ્યાએ. વર્તુળના અંદરના ભાગના બિંદુઓ, વર્તુળના બહારના ભાગના બિંદુઓ અને વર્તુળ પરના બિંદુઓ. એમાંથી જો વર્તુળ પરના 2 બિંદુઓ લેવામાં આવે, અને એને જોડતી રેખા દોરવામાં આવે, વર્તુળ પરના 2 બિંદુને જોડતી રેખા દોરવામાં આવે તો આપણે એને કહેશું જીવા. શું કહેશું? વર્તુળની જીવા. જીવાની વ્યાખ્યા કઈ રીતે આપશો? તો કે વર્તુળ પરના 2 બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહેશું? વર્તુળની જીવા. આ વર્તુળને કેટલી જીવા દોરી શકાય? તો તમે કોઈ પણ વર્તુળ પરના 2 બિંદુઓ લ્યો, કોઈ પણ, અને આપણે જીવાઓ છે એ દોરી શકશું. તેથી આપણે કહી શકીએ કે વર્તુળની જીવાઓ કેટલી હોય છે? અસંખ્ય જીવાઓ આવેલી હોય છે. રેડી? વર્તુળની જીવા એટલે કે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ, જેને આપણે શું કહેશું? વર્તુળની જીવા કહેશું. ત્યારબાદ આવે છે વર્તુળનો વ્યાસ. વ્યાસ કોને કહેશું? તો જો જીવા જ આપણે દોરશું તો એક જીવા એવી હશે જે કેન્દ્રમાંથી પસાર થતી હશે. જો કે વ્યાસ છે એ અસંખ્ય દોરી શકીએ છીએ. તમે જે રીતે જીવા દોરો તો આમ જીવા દોરશો તો એક કેન્દ્રમાંથી પસાર થશે. રેડી? એટલે જે જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય એ જીવા વર્તુળની મોટામાં મોટી જીવા હોય. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવા વર્તુળની મોટામાં મોટી જીવા હોય, અને તે જ જીવાને આપણે કહેશું વર્તુળનો વ્યાસ.
શું કહેશું? વર્તુળનો વ્યાસ. એટલે વર્તુળના વ્યાસની વ્યાખ્યા આપણે દેવી હોય તો કઈ રીતે આપશું? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા ને આપણે કહેશું વર્તુળનો વ્યાસ. વ્યાસ કેટલા દોરી શકીએ? તો કે અસંખ્ય. કેન્દ્રમાંથી પસાર થતી જીવાઓ અસંખ્ય દોરી શકીએ ને, તો એ જીવાઓ જ શું થશે? વ્યાસ થશે. રેડી? એટલે કે જીવાઓ કોને કીધું તો આપણે? તો કે વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ, જેને જીવા કહેશું. એમાંની જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે જીવાને આપણે કહેશું વર્તુળનો વ્યાસ. વ્યાસનું માપ કેટલું હોય? જો આપણે આ એક વર્તુળ, આ એનું કેન્દ્રમાંથી પસાર થતી એક જીવા દોરી, તો આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર એને તો આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. તો આ પણ કેન્દ્રથી અંતર છે, એને પણ શું કહેશું? ત્રિજ્યા. એનો મતલબ કે વ્યાસનું માપ કેટલું હોય છે? 2 ગુણ્યા ત્રિજ્યા જેટલું. વ્યાસનું માપ છે કેટલું હોય છે? 2 ગુણ્યા અને ત્રિજ્યા જેટલું હોય છે. ત્યારબાદ આવે છે ચાપ, વર્તુળની ચાપ. ચાપ કોને કહેશું? તો કે વર્તુળ પરના બે બિંદુઓ, વર્તુળ પરના બે બિંદુઓ અને તેની વચ્ચે આવેલા વર્તુળ પરના જ બિંદુઓ, વર્તુળ પરના બે બિંદુઓ અને તેની વચ્ચે આવેલા વર્તુળ પરના જ બિંદુઓને જોડી દેવામાં આવે તો એ શું બનશે? ચાપ. એક વર્તુળનો નાનો ભાગ છે. રેડી? જો નાનું માપ હોય તો એને આપણે કહેશું લઘુચાપ, જો મોટી ચાપ હોય તો એને આપણે કહેશું ગુરુચાપ. રેડી? ચાપ કોને કહેશું? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ અને તેની વચ્ચે આવેલા વર્તુળ પરના જ બિંદુઓને જોડવામાં આવે તો તે શું થશે? ચાપ. જો નાનો ભાગ હશે તો લઘુચાપ અને જો મોટો ભાગ હશે તો ગુરુચાપ. માનો કે આપણે વ્યાસના અંત્ય બિંદુઓ લઈએ, વ્યાસના છેડાના બિંદુઓ છે એ અને એની વચ્ચે આવેલા વર્તુળ પરના બિંદુઓ જોડીએ તો અહીંયા નહીં નાનો ભાગ થાય કે નહીં મોટો ભાગ થાય? બંને ભાગ છે કેવા થશે? સમાન થશે. જો બંને ભાગ સમાન હોય તો એને આપણે શું કહેશું? અર્ધ વર્તુળ પણ કહી શકીએ અથવા તો અર્ધ વર્તુળ ચાપ. શું કહેશું? અર્ધ વર્તુળ ચાપ. એટલે ચાપના અહીંયા 3 પ્રકાર જોવા મળ્યા છે. પહેલાં તો ચાપ કોને કીધી? તો કે વર્તુળ પરના બે બિંદુઓ અને તેની વચ્ચે આવેલા વર્તુળના જ બિંદુઓને જોડી દેવામાં આવે તો તે ચાપ થાય છે. જો નાનો ભાગ હોય તો લઘુચાપ, મોટો ભાગ હોય તો ગુરુચાપ, બંને ભાગ સમાન હોય તો અર્ધવર્તુળ ચાપ કહેવાશે. એટલે ચાપ વિશે આપણે વાત કરી તો ચાપના 3 પ્રકાર પડે છે. પહેલું લઘુચાપ, બીજું ગુરુચાપ અને ત્રીજું અર્ધવર્તુળ ચાપ. રેડી? લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. તે જ રીતે આપણે વાત કરવાની છે વૃતાંશની. વૃતાંશ કોને કહેશું? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ અને વર્તુળ પરના જ એના વચ્ચેના બિંદુઓને જોડીએ તો આ શું થાય છે? ચાપ થાય છે. એ ચાપના બંને અંત્ય બિંદુઓ એટલે કે છેડાના જે બિંદુઓ છે એ કેન્દ્ર સાથે જોડી દઈએ તો બે આ ત્રિજ્યાઓ થઈ. રેડી? એટલે કે ચાપના અંત્ય બિંદુઓથી બનતી ત્રિજ્યા અને ચાપ એની વચ્ચે જે ઘેરાયેલો પ્રદેશ છે, એની વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે શું કહેશું? વૃતાંશ કહેશું. જો ચાપ છે એ લઘુ ચાપ હોય તો આને આપણે કહેશું લઘુ વૃતાંશ. શું કહેશું? લઘુ વૃતાંશ. જો ચાપ છે એ લઘુ ચાપ હોય તો લઘુ વૃતાંશ અને જો ચાપ છે એ ગુરુ ચાપ હોય તો એને આપણે કહેશું ગુરુ વૃતાંશ. શું કહેશું? ગુરુ વૃતાંશ. સમજાણો એટલો? વૃતાંશ કોને કહેવાય છે? તો કે ચાપના બંને જે અંત્ય બિંદુઓ છે એનાથી ત્રિજ્યા દોરવામાં આવે અને તે બે ત્રિજ્યા અને ચાપ ની વચ્ચેનો જે પ્રદેશ છે એને વૃતાંશ કહેશું. જો ચાપ છે એ લઘુ ચાપ હોય તો લઘુ વૃતાંશ, જો ચાપ છે એ ગુરુ ચાપ હોય તો ગુરુ વૃતાંશ. ચાપ છે એ અર્ધવર્તુળ ચાપ હોય તો એને આપણે શું કહેશું? આ જે ભાગ થશે ને એને આપણે શું કહેશું? અર્ધ વૃતાંશ. શું કહેશું? અર્ધ વૃતાંશ કહેશું. એટલે વૃતાંશના પણ 3 પ્રકાર પડે છે. પહેલું લઘુ વૃતાંશ, બીજું ગુરુ વૃતાંશ અને ત્રીજું અર્ધ વૃતાંશ. રેડી? ચાપના પ્રકાર 3: લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ.
વૃતાંશના પ્રકાર પણ 3, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ અને અર્ધ વૃતાંશ. ત્યારબાદ આવે છે વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેશું? તો કે વર્તુળની કોઈ એક જીવા. વર્તુળની કોઈ એક જીવા. જીવા કોને કીધું તો આપણે? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, એને જીવા કહેવાય છે. તો અહીંયા વર્તુળની જીવા અને તેને સંગત ચાપ, એટલે કે જીવાના અંત્ય બિંદુએ ચાપ દોરવામાં આવે. વર્તુળની જીવા અને તેને સંગત ચાપ. તો તે જે પ્રદેશ બનશે, વર્તુળની જીવા અને ચાપથી જે પ્રદેશ ઘેરાયેલો છે એ પ્રદેશને આપણે શું કહેશું? વૃત્તખંડ કહેશું. અહીંયા પણ વૃતાંશની જેમ જ વાત કરવાની છે કે જો લઘુ ચાપ હોય તો વૃત્તખંડ કયો? લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ. તે જ રીતે જો ચાપ છે એ ગુરુ ચાપ હોય તો તે જે વૃત્તખંડ બને છે એને આપણે શું કહેશું? ગુરુ વૃત્તખંડ. અને જો ચાપ છે એ અર્ધવર્તુળ ચાપ હોય તો જે પ્રદેશ બનશે એ શું કહેશું? અર્ધવૃતાંશ કહેતા હતા ને, એ જ રીતે અહીંયા થશે અર્ધવૃત્તખંડ. અર્ધવૃત્તખંડ અને અર્ધવૃતાંશની વાત કરશો તો બંને સમાન જ છે. બંને વર્તુળના અડધો ભાગ જ છે. થાય છે? બંને વર્તુળનો અડધો ભાગ જ થશે. એટલે લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તખંડ, ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તખંડ અને અર્ધવર્તુળ ચાપ હોય તો અર્ધવૃત્તખંડ કેવા છે. તો આપણે વાત કરી વૃત્તખંડની. વૃત્તખંડના પણ 3 પ્રકાર. પહેલો પ્રકાર લઘુ વૃત્તખંડ, બીજો પ્રકાર ગુરુ વૃત્તખંડ અને ત્રીજો પ્રકાર અર્ધવૃત્તખંડ. રેડી? સમજાણું? ચાપ, તો ચાપ આપણે શું કીધું? તો કે વર્તુળનો જે કોઈ પણ બે બિંદુઓ, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ અને એની વચ્ચે આવેલા વર્તુળ પરના જે બિંદુઓને જોડી દેવામાં આવે તો તેનાથી જે બનશે એને આપણે શું કીધું છે? ચાપ. જો વર્તુળનો નાનો ભાગ હોય તો લઘુ ચાપ, મોટો ભાગ હોય તો ગુરુ ચાપ કીધું હતું. અને અડધો, બે ભાગ સમાન હોય તો એને આપણે કીધું હતું અર્ધવર્તુળ ચાપ. ત્યારબાદ વાત કરી વૃતાંશની. તો વૃતાંશ કોને કીધું? તો કે વર્તુળની કોઈ એક ચાપ અને તેના અંત્ય બિંદુને કેન્દ્ર સાથે જોડી દઈએ તો તે બે ત્રિજ્યા અને ચાપ વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે શું કહેશું? વૃતાંશ. જો ચાપ લઘુ ચાપ હોય તો લઘુ વૃતાંશ, ચાપ ગુરુ ચાપ હોય તો ગુરુ વૃતાંશ, અને ચાપ છે એ અર્ધવર્તુળ ચાપ હોય તો અર્ધવૃતાંશ. એ જ રીતે વૃત્તખંડમાં વાત છે. યાદ રાખવાનું માત્ર એટલું જ છે કે વૃતાંશમાં બે ત્રિજ્યા અને ચાપની વચ્ચેનો પ્રદેશ હોય, જ્યારે વૃત્તખંડમાં કોઈ એક જીવા અને ચાપની વચ્ચેનો ભાગ છે એ હોય છે. જો લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તખંડ ને ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તખંડ. એ તો આમાં પણ છે. લઘુ ચાપ હોય તો લઘુ વૃતાંશ ને ગુરુ ચાપ હોય તો ગુરુ વૃતાંશ. અર્ધવર્તુળ ચાપ હોય તો અર્ધવૃતાંશ, અર્ધવૃત્તખંડ. બંને કેવા થશે? સમાન થશે. તો આ વાત હતી ચાપની, વૃતાંશની અને વૃત્તખંડની, જેના 3 પ્રકાર છે, લઘુ, ગુરુ અને અર્ધ. ત્યારબાદ આવે છે પરિધ. પરિધ કોને કહેવાય છે? તો આપણે જાણીએ છીએ પરિધ એટલે કે વર્તુળની પરિમિતિ. તમે વર્તુળના કોઈ પણ એક બિંદુએથી ચાલવાનું ચાલુ કરો અને પાછા ફરીને તમે એ જ બિંદુએ આવો, તમે જે અંતર કાપેલું છે એને આપણે શું કહેશું? વર્તુળનો પરિધ કહેશું. અને આપણે જાણીએ છીએ પરિધનું માપ છે કેટલું હોય છે? 2πr. શા માટે 2πr હોય છે? ખ્યાલ છે? તો આપણે એના માટે ગણિતશાસ્ત્રમાં એવું કીધું છે કે પાઈ છે એની કિંમત, પાઈ છે એની કિંમત લીધેલી કંઈક છે એવું કીધું છે કે પાઈની કિંમત છે. પાઈ શું છે? તો કે પરિધ અને વ્યાસનો ગુણોત્તર છે. પાઈ છે એ શું છે? પરિધ અને વ્યાસનો ગુણોત્તર છે. કઈ રીતે? તો પરિધનું માપ આપણે જાણવું છે તો પાઈ આપણે એમને રહેવા દઈએ. પરિધ, વ્યાસ એટલે આપણે જાણીએ છીએ વ્યાસ એટલે શું થાય છે? તો વ્યાસ એટલે ત્રિજ્યા કરતાં બમણો, 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે આપણે આમ લખી શકીએ 2r. તો અહીંથી આપણે ખબર પડી જાય છે કે પરિધ બરાબર શું થશે? 2πr. આ જતા રહેશે ગુણાકારમાં, એટલે પરિધનું માપ શું થશે? 2πr. એટલે પરિધ કોને કહેવાય છે? તો કે વર્તુળની પરિમિતિ, જેને આપણે શું કહીએ છીએ? વર્તુળનો પરિધ પણ કહીએ છીએ. એનું માપ કેટલું હોય છે? તો કે 2πr. જ્યાં પાઈ છે એ શું છે? 22/7 અથવા તો 3.14. આ એની આશરે અનુમાનિત કિંમતો છે. અને r એટલે શું લેશું? વર્તુળની ત્રિજ્યા. ત્યારબાદ આવે છે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણી પાસે સૂત્ર છે πr².
વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. પહેલાં તો ક્ષેત્રફળ એટલે શું? તો આને આપણે વર્તુળ કીધું છે. એટલે આ છે એ વર્તુળ છે, એની અંદર જે ઘેરાયેલો ભાગ છે, એટલે કે લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ બે ભેગા કરી દીધા છે, તો જે ભાગ બને છે એને આપણે શું કહીશું? વર્તુળનું ક્ષેત્રફળ. આ છે એ વર્તુળાકાર પ્રદેશ. જેમ કે રૂપિયાનો સિક્કો તમે લ્યો તો રૂપિયાનો સિક્કો છે એનો આકાર ગોળ છે, આકાર છે એ કેવો છે? ગોળ છે. પણ હકીકતમાં જોઈએ તો રૂપિયાનો સિક્કો છે એ શું? નળાકાર છે. એટલે વર્તુળ કોને કહેશું? તો કે બંગડી જેવું હોય ગોળ, આ એની અંદરનો ભાગ લેવામાં આવતો નથી. જો તમે એના અંદરના ભાગની વાત કરો તો એ વર્તુળાકાર પ્રદેશ થઈ ગયો છે, વર્તુળાકાર પ્રદેશ થઈ ગયો છે. તો આ જે ઘેરાયેલો ભાગ છે, અંદરનો જે ભાગ છે, એને આપણે કહેશું વર્તુળનું ક્ષેત્રફળ. અને વર્તુળનું ક્ષેત્રફળ માટે સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. તો આ હતી વર્તુળ સંબંધિત પદો અને વર્તુળ વિશેની સમજ. તો બેઝિકમાં આપણે અત્યારે શીખ્યા છીએ વર્તુળ કોને કહેવાય છે અને વર્તુળને સંબંધિત પદો છે કયા કયા? કેન્દ્ર, ત્રિજ્યા, જીવા, વ્યાસ, ચાપ, વૃત્તાંશ, વૃત્તખંડ, પરિધ અને વર્તુળનું ક્ષેત્રફળ. આ હતી વર્તુળ માટેની બેઝિક માહિતી. મળશો હવે નેક્સ્ટ ટોપિક સાથે.